ભુજ પાનમ પ્લાઝાના વેપારીઓ પાલિકાએ રસ્તો ખોદી નાખતા પરેશાન થઈ ગયા છે। હોસ્ટેલ ગ્રાઉન્ડથી સિટી સર્વે તરફ જતો માર્ગ છેલ્લા કેટલાક દિવસથી ખોદી નાખતા સમસ્યા સર્જાઈ છે। પાનમ પ્લાઝાના વેપારીઓ અને ગ્રાહકોને સૌથી વધુ મુસીબત ઊભી થઈ છે। વેપારી એસોસિએશનને આક્ષેપ કર્યા છે કે સારો રસ્તો પૈસા કમાવા ખોદી નાખ્યો છે। હવે પાર્કિંગનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે। હોસ્ટેલ ઉપર ગરબા આયોજનને લઈ ત્યાં પાર્કિંગ થઈ શકતું નથી। પાનમ પ્લાઝાના સ્ટેશન રોડ તરફના આગળના ભાગે વાહનો પાર્ક કરતા પોલીસની કનડગત થાય છે। ત્યારે વેપારીઓએ આ રસ્તો યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે। નવરાત્રિના તહેવાર તાણે જ રસ્તો ખોદી વેપારીઓના ધંધા ઉપર પણ આઘાત કરાયો હોવાનો આક્ષેપ વ્યક્ત કરાયો છે। પાનમ પ્લાઝા એસોસિએશનના પ્રમુખ આશિષભાઈ તોલાટ આજે છેલ્લા 12 દિવસથી જે સારો કન્ડિશનમાં રોડ હતો તેને તોડી કાઢેલો છે। એટલે આ ખોટા કબાવાના ધંધા છે આ લોકોના, ખોટા કબાવાના ધંધા છે આ લોકોના, ખોટા કબાવાના ધંધા છે આ લોકોના। અને અમને અત્યારે દિવાળીના ટાઈમે વેપારીઓને અહીંયા જે તકલીફ પડે છે, પાર્કિંગમાં બી પ્રોબ્લેમ છે। ફ્રન્ટ સાઈડ પર પાર્કિંગ કરે તો અમને પોલીસવાળા હેરાન કરે છે અને પાછળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નવરાત્રીના ગરબા ચાલે છે એના હિસાબે ત્યાં પાર્કિંગ મળતું નથી। એટલે અમારે અત્યારે કસ્ટમરને બી તકલીફ પડે છે। આ રસ્તો 12 દિવસથી બંધ છે ને રસ્તો સારો હતો છતાં ખોદી કાઢવામાં આવ્યો ને અત્યારે અમને એટલી તકલીફ, પાર્કિંગની તકલીફ અને બહાર જઈએ છીએ તો રોંગ સાઈડ અમારા ફોટા પડી જાય, એટલે અમારું નામ લખાઈ જાય। હોસ્ટેલ બી બંધ છે।